નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાખરીયો સોમવાર, વ્રત, વિધિ અને તેના મહાત્મ્ય અને કથા વિશે વાત કરીશું. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારે 3, 5 કે 7 એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાના અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાની હોય છે. તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળી મહાદેવજીને ભાખરી અને તેનું નૈવેદ્ય બનાવી ઉપવાસ કરવાનો હોય છે અને ભાખરીનો લાડુ બનાવી એકટાણું કરવાનું હોય છે. હવે આપણે ભાખરીયા સોમવારની વ્રત કથા વિશે વાત કરીશું. એક ગામ હતું. તે ગામમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ગૌરી નામની એક પત્ની હતી. સોમેશ્વર બ્રાહ્મણ ઘણો વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની દયાળુ અને ગુણવાળી હતી. તે પતિની સેવા કરતી. પતિ જે કંઈ ભિક્ષા માંગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. તેઓ હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. ઘણીવાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા પણ રહેવું પડતું. બંને જણ પોતાની દરિદ્રતાથી કંટાળી ગયા હતા, પરંતુ હવે કરવું શું? એક દિવસે તો બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં. એટલે બ્રાહ્મણી મૂંઝાયા કે આજે ભૂખ્યા માણસને ખવડાવીશું શું? આખરે ખૂબ જ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે મહાદેવજીની આરાધના કરવાનું શરૂ કરી. થોડા દિવસો થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર આગળ ધરી ઊભા રહ્યા. બ્રાહ્મણ થોડો ખચવાયો. તેને થયું કે બ્રાહ્મણને શું આપવું? એ તો ચિંતામાં પડી ગયો. એ સંન્યાસીના પગમાં પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, તું ભાખરીયા સોમવારનું વ્રત કર, તારું દુઃખ જરૂર દૂર થશે. મહારાજ, તે વ્રત કેવી રીતે થાય છે તે મને જણાવો. સંન્યાસી બોલ્યા, શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને 3.5 માસ સુધી વિધિ પ્રમાણે આ વ્રત કરવું. પ્રત્યેક સોમવારે 3, 5 કે 7 બીલીપત્રો મહાદેવજીને ચડાવવા અને તેમનું પૂજન કરવું. કથા વાર્તા સાંભળવી, પછી જ એકટાણું કરવું. પ્રત્યેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી. તેમાંથી 1 ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવવી, 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાઓને આપવી, બાકી વધેલ 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી. ભગવાનને નૈવેદ્ય ધરાવેલ ભાખરી પછી ગાયને ખવડાવી દેવી. કારતક મહિનાની અજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કરવું. તે દિવસે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન કરવું. આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ કહી સંન્યાસી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરીયા સોમવારનું વ્રત શરૂ કર્યું. વ્રત કરવાથી દિવસે ને દિવસે તેમની હાલત સુધરતી ગઈ. કારતક મહિનાની અજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કર્યું. ભાખરીયા સોમવારના વ્રતથી બ્રાહ્મણી થોડા વખતોમાં જ સુખી થઈ ગયા અને તે આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા. હે ભોળાનાથ, ભાખરીયા સોમવારના વ્રતથી જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા, તેવા વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.